દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. ખાસ સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. આપનો લોકપ્રિય કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો. આ કાર્યક્રમમાં બેને કીધું એ પ્રમાણે પંચાંગ, દિન વિશેષ, તમારા ખાસ મુદ્દા ઉપર ખાસ વાતો. આજે સરસ મજાનો રસપ્રદ મુદ્દો લેવાનો છે. શું છે રસપ્રદ મુદ્દો હમણાં વાત કરીશું અને સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ આપીશું અને મૂંઝવણ દૂર કરીશું. છેલ્લે ટેરોટ કાર્ડથી માધ્યમથી જેનું પણ કાલે જન્મદિવસ છે એનું આવનારું વર્ષ જોઈશું. તો શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં 25/10/2025 ને વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2082, કારતક સુદ ચોથ છે. ચંદ્ર છે તે વૃશ્ચિક રાશિમાં છે. ન ને ય મૂળાક્ષર છે. વૃશ્ચિક રાશિમાં જ્યારે પણ ચંદ્ર હોય એટલે કે સમજવું વિછુડો બેસેલો હોય. અનુરાધા નામનું નક્ષત્ર, શોભન યોગ, વણિજકરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી, પણ હા વિછુડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. સૂર્ય જે છે તે પોતે તુલા રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્ર વૃશ્ચિકમાં વહેલી સવારના 6:40 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:06 કલાકનો છે. બીજું કે ભાઈ 9:53 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 8:31 જોવા મળે છે. અભિજીત મુહૂર્ત 12:46 રહેશે. રાહુકાળ સવારે 9:32 થી 10:57 રાહુકાળ રહેશે. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ, નવા કાર્યો નહીં થઈ શકે. રાહુકાળમાં કરેલા કામ હંમેશા ક્યાંક ને ક્યાંક બગડે છે. માટે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારના કામ રાહુકાળમાં ના કરવા, તેની ખાસ ધ્યાન રાખવી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. ભાઈ કાલે વિનાયકી ચોથ છે. ભગવાન ગણપતિને કાલે 7 જાસૂદના ફૂલ લાલ દોરામાં કરીને પહેરાવાથી તમારા કોઈ પણ પ્રકારના વિઘ્નો દૂર થાય છે. ભગવાન ગણેશજીના મંત્ર ઓમ ગણપતિ નમઃના મંત્રનો જાપ કરવાથી અને ભગવાન ગણપતિ સ્તોત્રમનો પાઠ કરવાથી કાલનો દિવસ સફળ થશે. આવતીકાલે આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે એ વહેલી સવારનું 8:05 થી 9:32 કલાકનું છે. બીજું આવશે લાભ ચોઘડિયું, જે 1:50 થી 3:15 કલાકનું આવશે. અને ત્રીજું અમૃત ચોઘડિયું 3:15 થી 4:40 કલાકનું આવશે. 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું છે જે લાભ સાંજના 6:05 થી 7:40 કલાક. પછી આવશે શુભ ચોઘડિયું 9:15 થી 10:50 કલાક. અને ત્રીજું આવશે અમૃત ચોઘડિયું, જે છેલ્લે 10:50 થી 12:23 કલાક. તો આ ત્રણેય ચોઘડિયા, ત્રણેય સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારનું કાલે આમ નાનું મોટું કામ કરવું છે, સારું કામ કરવું છે, તો આ ચોઘડિયા કરીને જો ફરીવાર કાલ વિછુડો બેઠેલો છે એટલે લાગે ખાસ હોય તો જ કરજો, બાકી કરવાની જરૂર નથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. આજના રસપ્રદ મુદ્દામાં અને ખાસ મુદ્દામાં એવું છે કે બધા ઘણા લોકોએ મને મેસેજ કર્યો કે ભાઈ મહારાજ એવો પ્રશ્ન લો કે પૈસા ટકતા નથી, હપ્તામાં પૈસા જાય છે, લોનમાં પૈસા જાય છે, ગમે તેટલું કરીએ પણ દેવું ભરાતું નથી, એના માટેના કોઈ ઉપાય બતાવો. કયા ગ્રહ જવાબદાર હોય? હવે આજે હું જે છે ને વાત કરવાનું છે એક આપણે એક સામાજિક દ્રષ્ટિકોણથી ને એક ગ્રહોના દ્રષ્ટિકોણથી વાત કરીશું. પહેલું તો કે ભાઈ આપણા કુંડળીમાં પૈસાની અછત ક્યારે સર્જાય, પૈસાનો વ્યય કેમ થાય ને પૈસા આપણા જોડે કેમ ખૂટી જાય. હવે જ્યારે કુંડળીમાં બીજું સ્થાન ધનનું સ્થાન છે અને 12મું સ્થાન વ્યય સ્થાન છે. એટલે કે કુંડળીમાં બીજા સ્થાનમાં
સૂર્ય બેઠો છે, સૂર્ય સાથે શુક્ર બેઠો છે, બીજા સ્થાનમાં સૂર્યની જોડે શનિ બેઠો છે અને નીચનો કે અસ્તનો થઈને બેઠો છે. શુક્ર 12મા સ્થાનમાં મંગળની સાથે છે, શુક્ર જોડે રાહુ છે 6ઠ્ઠા સ્થાનમાં, કે પછી શુક્ર જોડે કેતુ 6ઠ્ઠા સ્થાનમાં છે. અને 12મા સ્થાનમાં લગ્નનો માલિક અને કર્મનો માલિક, લગ્નનો કાં તો કર્મનો માલિક ત્યાં ઉપર બેસીને ખાડે છે, તો ચોક્કસથી આવા લોકોના જીવનમાં માત્ર હપ્તા ભર્યા સિવાય કોઈ કામ નથી હોતું. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ થાય છે કે એ લોકોના ક્યાંક ને ક્યાંક ચાકી ચાલુ રહે છે, ચાકી પૂરી જ નહીં થતી. નવી વર્ષે નવી ચાકીઓ ચાલુ થઈ જાય છે. શું છે કારણ? લગ્નનો માલિક 12મા સ્થાનમાં ખાડે હોય, કર્મનો માલિક 12મા સ્થાનમાં ખાડે હોય, કે પછી 9મા સ્થાનનો કે બીજા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં ખાડે હોય, તો આ બધું બને છે. માણસને પૂરું જ ના થાય. પણ આ તો સ્વાભાવિક વાત છે, અત્યારની વાત કરી. પણ વર્ષોથી આપણે તમે જુઓ છો કે છેલ્લા મેં 10 વર્ષમાં અભ્યાસ કર્યો છે કે લોકોને લોનોનું પ્રમાણ બહુ વધી ગયું છે, હપ્તાનું પ્રમાણ બહુ વધી ગયું છે. નાની વસ્તુ પર લોન છે, નાની વસ્તુઓ પર હપ્તા છે. એમની ચાકી આવી જાય, આંટી આવી જાય, મહિનાના અંતમાં કદાચ 2 દિવસ મોડો થાય પગાર, 5 દિવસ મોડો થાય તો છાતીના ધબકારા વધી જાય. કેમ? કેમ કે બધું લોન ઉપર ચાલે છે. હવે એવી તો શું જરૂર પડે છે? ચલો નો ડાઉટ આપણે કંઈક ઘર લેવું છે તો લોન પર લીધું તો બરોબર છે. પણ મેં જ્યાં સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી અત્યારે બધા અમુક વસ્તુઓ તો દેખાડા માટે લોન ઉપર લે છે. મોંઘો ફોન, મોંઘા ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ, ગાડીઓ મોંઘી. જે 10 લાખની ગાડી બજારમાં રોડ ઉપર ચાલવાની છે 80 લાખની ચાલવાની છે. જે 5 લાખની ગાડી બજાર પર જે સ્પીડે ચાલશે એ જ 80 લાખની ચાલશે. ટ્રાફિક બધે ગમે તે નાનો મોટો ફરક પડે, એમાં કોઈ બીજો જાજો ફરક નથી પડતો. પણ એક દેખાડો કરવાની આપણે અત્યારે જે ઘેલછા પ્રમાણે વધી ગયું છે સોશિયલમાં, આપણે કંઈક સારા છે સ્ટેટસ જાળવવા માટે લોકો દેવાનું પાર કરી નાખે છે કે બિયોન્ડ ધ એમની ઇમેજિનેશન, હપ્તા માત્ર એક સ્ટેટસ જાળવવા માટે. પણ દર્શક મિત્રો આજે એક વાત કહીશ કે ચરક સંહિતામાં, આપણા જે જૂના સરસ મજાના પુરાણ છે, ઉપનિષદ છે, એમાંનું એક ચરક સંહિતા, અને ચરક સંહિતામાં લખેલું છે રોગ, ઋણ અને શત્રુ ઉગતાની સાથે દબાવી દેજો, નહીતર તો આ જીવન આ વસ્તુ તમને હેરાન કરશે. રોગ થાય ને, ઉગતો હોય ને એને દબાઈ દો તો જીવનમાં ફરીવાર એ વસ્તુ પાછી ના આવે. ઋણ, દેવું, ઉગતું હોય ને અને દબાઈ દો તે પાછું ના આવે. પણ આપણે તો અત્યારે દેવું ભલે ને કે ઉગવા દો, એને મોટું ઝાડ થવા દો, ચિંતા નથી, હપ્તા ભરે રાખી. તમે કમાઈને બેંકવાળાને જ કમાઈ આપો છો. ઇન્ટરેસ્ટ રેટ જવો, હું તો ચક્કર જ કહી ભાઈ આટલું તો કેવું હોય. પણ આપણે દેખાડામાં મોંઘો ફોન, 1.5 લાખ 2 લાખનો ફોન. આ એક રિયલ કિસ્સો છે કે મારા એક નજીકના વ્યક્તિ હતા, એમને 2016માં મોંઘો ફોન લીધો અને એમના પત્નીએ સોનું લીધું, તો અત્યારે સોનાના 8 લાખ આવ્યા અને પેલા ભાઈને 70,000 આવ્યા. વસ્તુ આ છે. તમે પૈસા ક્યાં મૂકો છો, કેવી રીતે મૂકો છો, સૌથી મહત્વનું છે. રોકાણ ક્યાં થઈ રહ્યું છે સૌથી મહત્વનું છે. અને બને ત્યાં સુધી લોકોને બતાવવા કે લોકોને એક સ્ટેટસ જાળવવા માટે આપણે ક્યાંય એવું લખ્યું નથી કે ભાઈ હપ્તેથી લેવું પડે. હોય ને બતાવો તે વસ્તુ અલગ છે, પણ હપ્તેથી સ્ટેટસ બતાવીએ આપણને જ ભારે પડે. જીવનમાં કોઈ દિવસ વસ્તુ હપ્તા પર ના લાવી, કારણ કે ક્યાં ચાકી વાગી જાય આપણને ખબર ના હોય. એટલે અમુક જરૂરિયાત છે ઘર માટે તો ચોક્કસથી કરવી પડે, એના સિવાય ઓપ્શન નથી. પણ જે ખાલી દેખાડો કરવો છે એ માટેની વાત છે. પછી ફોન મેસેજ કરો કે મારા હપ્તા પૂરા નથી થતા, દેવું પૂરું તો ના જ થાય, કારણ કે તમારી જરૂરિયાતો ખૂબ લાંબી છે. જીવનની જરૂરિયાત કેટલી? જીવનની જરૂરિયાત કેટલી? ખાવા માટે 2-4 રોટલી હોય, સૂવા માટે એકાદ ખાટલી હોય, પાણી પીવાની એકાદ માટલી હોય, કપડાની 2-4 જોડી હોય અને વાતો કરવા માટે 2-4 ઓટલી હોય. જીવનની જરૂરિયાત આટલી હોય સાહેબ. પછી એમાં આપણે બધું લઈને આવીએ તો ના થાય. બધાના શોખ હોય ભાઈ, મહારાજને BMW લાવી, પણ સમય આવે ત્યારે થાય.
અત્યારથી આપણે હપ્તેથી લાવી દઈએ પૂરું થઈ જાય. એટલે વસ્તુ આ છે, સમજજો. અને દરેક લોકોને ફરીવાર કહું છું, અત્યારના ખાસ સ્ટેટસ જાળવવા, દેખાડો કરવા માટે જીવનમાં ક્યાંય નથી લગ્યું. રોગ, ઋણ અને શત્રુ એ બહુ ઉગે એ સારું નહીં, જીવન બરબાદ કરી નાખે. રોગ બી બહુ ઉગે તમારું જીવન બરબાદ કરી નાખે. ઋણ દેવું બહુ ઉગે બરબાદ કરી નાખે, અને શત્રુ બહુ થાય એ બરબાદ કરી નાખે. યાદ રાખજો, આપણા ઋષિ મુનિએ કીધેલું સૂત્ર, એને ફોલો કરજો. અને બને ત્યાં સુધી એકદમ મર્યાદિત પૈસામાં સારા જીવન માટેની સુખી પ્રાપ્તિ થાય તેવી પોતાના માટે થઈને અભ્યર્થના કરજો. તો સૌને આ નવા વર્ષમાં એક સરસ મજાનો અમે મુદ્દો આપ્યો છે. ખાસ આશા રાખું છું ગમશે, તમારા ખોટા ખર્ચા ના થાય તે માટેની વાત છે. અને પૈસા જાળવીને સારા રોકાણ કરજો, ચોક્કસથી એ ઉગી નીકળશે. લોન લેવાની જરૂર નહીં પડે. ખોટા બેંકવાળાને આપણે પૈસા આપ્યા કરતાં આપણાથી જ ના કરીએ સરસ મજાનું, તો એવું કંઈક કરજો. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને આર્થિક તંગી જણાય. આર્થિક રીતે નાની મોટી સમસ્યા નડી રહી છે. ઉર્જાનું સ્તર સારું રહે, ઊંચું રહે. પરિવાર સાથે દિવસ બહુ જ સારો જાય, આનંદમય દિવસ જાય. ખાનપાનથી વિચલિત બનવું, ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. મેષ રાશિ કેસરી શુભ કલર શુભાંક 3. વૃષભ રાશિને સ્વાસ્થ્યમાં ખાસ સંભાળ લેવી. સ્વાસ્થ્યમાં સુધારો ધીરે ધીરે થશે. મૂડીરોકાણની કોઈ નાની મોટી તક ઊભી થતી જોવાય છે. સમસ્યાઓનો હલ આવી શકે છે. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બને. અમુક વખત વધારે પડતું નથી, એના કરતાં વધારે પડતું બતાવીએ તો એ શરીરને અને પોતાને જ કષ્ટ બતાવે. નારંગી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિ નવી નોકરી કે ધંધાની તક મળશે. દિવસ સારો આનંદમય પસાર થાય છે. કર્મચારી વર્ગ સાથે કોઈ મતભેદ ના થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખે. વડીલો તેમના સાર સંભાળ રાખે, ધ્યાન રાખે. કાળો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ ધન ખર્ચમાં વધારો થાય, આવકના સ્ત્રોતમાં લાભ થાય. ભાગીદારીમાં નવું સાહસ કરવા માટેનો સમય સારો છે. નવી ભાગીદારી થશે. જીવનસાથી તરફથી ભેટ મળશે. જીવનસાથી તરફથી લાભ મળશે. સામાજિક ક્ષેત્રમાં લોકપ્રિયતા વધે. સામાજિક ક્ષેત્રોમાં કામ થાય. ક્રીમ શુભ કલર શુભાંક 2 છે. સિંહ રાશિની વાત કરીએ તો કાલે સિંહ રાશિને ભૂતકાળની યાદો તાજી થશે. કાલના ભૂતકાળના વ્યક્તિઓ સાથે કોઈને મળવાનું થાય. ભૂતકાળના કોઈ વ્યક્તિ આપણને મળે. કાલે મિત્રો સાથે દિવસ ખૂબ સારો છે. બીજું કે ભાઈ શ્વાસનું ધ્યાન રાખજો, અને જીવનસાથી જોડે કંઈક કાલ બોલવાનું ના થાય, બબાલ ના થાય, એનું ધ્યાન રાખજો. ભૂરો શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિ સાંજ પછી, સંધ્યાકાળ પછી કોઈ સારા એવા આર્થિક લાભ જોવાય છે. નોકરીની કે પછી કોઈ વેપાર ધંધામાં પ્રમોશન, નવી તક મળતી જોવાય છે. શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્ય પાર પડશે. વેપાર વિસ્તારમાં મોટા કાર્યો થશે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જન્મ તારીખ 5/8/2019. જી. જન્મ સમય સાંજના 6:15. જી. એનું આગળનું ભવિષ્ય ભણવાની દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ કેવું રહેશે? જન્મનું સ્થળ? સુરેન્દ્રનગર. જી. કન્યા રાશિનો ચંદ્ર, મકરનું લગ્ન, હસ્ત નક્ષત્ર, 6મી તિથિ, સોમવારનો દિવસ છે. હવે 7મા સ્થાનમાં 4 ગ્રહો છે ને 12મે શનિ કેતુ છે. બુધ આમ જોવા જાવ તો ચંદ્રના ઘરનો છે, અને ચંદ્ર પોતે બુધના ઘરનો છે, એટલે નીચ પરિવર્તન યોગ છે. બીજું કુંડળીમાં સૂર્યમંગળ સાથે છે, નીચરાજભંગ યોગ પણ થાય છે. કુંડળી આમ સારી છે, વાંધો નહીં આવે. આગળ જતાં એને ભવિષ્ય સારું છે. નિત્યક્રમ પ્રમાણે તુલસીના 2 પાન દરરોજ સવારે ઉઠીને ખવડાવવાનું રાખો, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, થોડું મોટેથી બોલજો. હેલો. જી જી, સંભળાય છે, બોલો. મારી જન્મ તારીખ 5/5/62. જી. જન્મ સ્થળ બોટાદ. જી. સમય ખબર નથી. મેં લોન લીધી છે ને, એમાં મારે હજી લેવી પડે છે. એમાં ને એમાં તો વાંધો નહીં આવે ને કે ભરાઈ જઈ શકશે કે કેમ?
જો આજે જ વાત કરીને આ છે ને સાહેબ દર્શક મિત્રો, એકવાર તમે આ ચક્કરડામાં ભરાઈ ગયા ને આનો અંત નથી. આ પેલું શું કહેવાય, મોટું દઈને પેલું વિભૂષણ ચક્ર જેવું છે, એ તમને ભ્રમિત કરી જ રાખે. લોન જિંદગીમાં લેવી એ બહુ ના છૂટકે તમને આમ લાગે કે હવે પતી ગયું છે તો જ લેજો. બાકી મારે ત્યાં તો બધા જે ક્રેડિટ કાર્ડ ને આ તે લે છે અને પછી જે રોવે છે સાહેબ, આત્મહત્યા સુધીનો વારો આવી ગયો છે લોકોનો. ધ્યાન રાખવાનું. આપણે નાનું જો માણસને સુવા નાની ઓરડી પણ ચાલે અને રહેવા માટે પણ નાની ઓરડી ચાલે. બહુ જ લાગે કે ના હવે કંઈક કરવાની જરૂર છે તો જ કરજો. હવે બેન, કર્કનો ચંદ્ર, કન્યા લગ્ન, આશ્લેષા નક્ષત્ર જે કુંડળીમાં શુક્ર અને રાહુ જોડે છે. જો લગ્નનો માલિક બી ખાડે ગયો અને 12મું સ્થાન પણ ખાડામાં છે. સ્વાભાવિક છે, હેરાન ગતિ રહે. શું કરવાનું? હવે કનકધારા સ્તોત્રમ છે ને, માં લક્ષ્મીજીનો શ્રી કનકધારા સ્તોત્રમ, એ ઋણને ઘટાડે છે, દેવાને ઘટાડે છે. નિત્યક્રમ પ્રમાણે કનકધારા સ્તોત્રમનો પાઠ કરો. મેરુ યંત્ર તમારા ઘરમાં લાવો અને મેરુ યંત્રને રોજ જે કંકુ અને લાલ ગુલાબ ચડાવવાનું રાખો, દેવું ઘટવા લાગશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને કામનું દબાણ રહ્યા કરે, મૂડી રોકતા પહેલા વિચારવું, દિવસ આખો વ્યસ્ત રહે, નાના ભાઈ બહેનથી લાભ થશે, નાના ભાઈ બહેનથી મોટા સમાચાર સારા થાય. ભૂરો શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિને જીવનમાં નવા વ્યક્તિઓનું આગમન થાય, કોઈ નવા વ્યક્તિઓને મળવાનું થશે, સારા લોકો જોડે મળવાનું થશે, મોટી યોજના બને, સારું કામ થાય, જીવનસાથી જોડે દિવસ સારો આનંદમય પસાર થાય. આસમાની શુભ કલર, શુભાંક 1 છે. ધનરાશિ, નવી તક ઊભી થાય, નાના મોટા વસ્તુઓ મળે, તબિયતમાં ધ્યાન રાખવું, દોડધામ અને ગહન સંશોધનના યોગ છે. કોઈક ખાસ મુદ્દા ઉપર વાત કરી શકો છો, રસપ્રદ મુદ્દા પર વાત થશે, ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વર્તન વાણી સંભાળવી, ના વર્તન કે ના વાણીમાં કોઈની જોડે બોલવાનું થાય, કોઈકની જોડે ખોટું લાગે એવા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. દિવસ સારો છે, આનંદમય છે અને સારા એવા લાભ પણ મળશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે, ગંભીર વિષયો પર ચર્ચા થશે. સફેદ શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિને સ્વાસ્થ્ય ખીલી ઉઠે, સારું સ્વાસ્થ્ય મળી શકે છે, ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખજો. ભાગીદારી સંબંધીમાં વિવાદો ના થાય, ઉતાવળમાં કોઈ નિર્ણય લઈને કાર્ય કરતા નહીં. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. મીન રાશિ, વિશ્વાસઘાત થવાની શક્યતા છે, નિર્ણય લેતા પહેલા 100 વાર વિચારજો. અણધાર્યા લાભ થાય, અણધાર્યો ફાયદો થાય, નિયમિત કાર્ય કરતા કોઈ સારા અલગ કાર્ય થશે. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ કાર્ડ છે, આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. તેમને કાઢ્યું છે, બહુ સરસ સ્ટ્રેન્થનું કાર્ડ છે, પોઝિટિવ કાર્ડ અને મજબૂત કાર્ડ છે. લાયન બેઠો છે જોડે, સિંહ જેવી ગર્જના કરવાની છે. કાલે જેનો પણ જન્મદિવસ છે 25-10 વાળા, પણ બહુ ખોટી ગર્જના ના કરતા. આ વખત તમને કરેજ, પેશન અને એક આંતરિક શક્તિનો અનુભવ થશે જે તમને બહુ મોટી જગ્યા ઉપર લઈ જશે. ચમત્કારિક અનુભવ આ વર્ષે થશે, સારા કાર્યો પાર પડશે અને ચોક્કસ એક એવી બળ, એવું પીઠબળ મળે, એવી શક્તિ મળે કે જે તમને લાભ કરાવશે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શનિવારે શનિ મહારાજને 8 લવિંગ ચડાવે, વરસ સારું ને સુંદર જશે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો મહાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.